અને હવારમાં એમ કહેવાય કે ઈ એમ કહે છે કે મારે રણુજા જવાનું છે, રણુજાનો રસ્તો કયો? એટલે રસ્તો કહે કે આ રસ્તેથી જવાય. તો કોકે અહીંયા કીધું કે ભાઈ આગળ એક ગાય મરી ગયેલી પડી છે, બીજા રસ્તેથી જાઓ, અહીંયા આગળ રસ્તામાં ગાય છે મરેલી. બાપુ કહે છે કાંઈ વાંધો નહીં, મરેલી ગાય થોડી આપણને મારી નાખવાની, પડકે થઈને વ્યા જાવ, એમાં શું ફેર પડે? ન્યા જાય અને જો બાપુ આ માં અને સંતાનના યોગની વાત છે, અને ઈ તો માણા હોય ને અસર થાય, બાકી માણા મરેલા પડ્યા હોય તો કોઈ સામું નથી જોતું. ઈ વાસડો બાપુ આમ જોઈએ અને એની કદાચ આંખમાંથી આહુડા પડતા હશે, એની માં મરેલી પડી છે, ઈ વાસડાને જીવતો જોઈ અને બાપુની નજર એની માથે પડે અને બાપુ સંતનું હૃદય દ્રવી ગયું. હો ભાઈ, ઈ ભારતની ભૂમિ છે, ઈ ભજનની દુનિયા છે. સંત વિચાર કરે કે આ વાસડાને કેમ ખબર પડે કે મારી માં મરી ગઈ છે? પણ વાસડો વિચારતો હોય છે ને કે મારી માં કેમ ઊભી નથી થતી, મારી માં કેમ નથી ઊભી થતી? સંત અહીંયા ઉભા રહીને વિચાર કરે કે આ વાસડાના મનમાં શું હશે? આ ગામમાં તો કાંઈ છે નહીં, હવે આ વાસડો ક્યાં સુધી અહીં બેસે? અને હૃદય બાપુ દ્રવી ગયા અને અહીંયા બાપુ એક અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે, અડધાથી ઉપર હળગે, પૂરી થવાની તૈયારી થાય અને અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ તેથી એને અરજ કરીએ છે. કેવી કરીએ છે? ઈ કે આ અગરબત્તી પૂરી થઈ, હવે બીજી હળગાવું છું. અને બીજી અગરબત્તી પૂરી થયા પહેલા જો ગાને બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું હગરામ નહીં બાપ. ઈ અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે અને બાપુ ગાય કાન હલાવ્યો. આ કેવું ભજન હશે બાપુ? આપણને નક્કી થાય છે? અત્યારના ભણેલા ગણેલા ના એવી વાતો કરો ને એટલે કે આ બધું તાંત્રિક હોય, આ બધું જંતર મંતર હોય. એટલે અત્યારે બાપુ કોઈ કઈ માનવા તૈયાર નથી. બાકી તો સત્ય જો ન હોય ને તો આ થાંભલા નથી, આ એમનામ ન ઉભા રહીએ આ કોઈ દી. ઈ ગાય બેઠી થઈને પછી બધા ગામના ને જાણ થઈને બધા ભેગા થયા. બાપુ તો ભાઈ ઝાડવે ચડી ગયા, ભાઈ આ બધા ભેગા થયા હારા મને કઈ હેરાન કરશે. બધાએ ઉતરીને કીધું, બાપુના પગમાં પડવા માંડ્યા. હવે જે આ દુનિયા એ જ દુનિયા છે ને, તારે આવકાર ન દીધો હોય એ પાછા પગે લાગવા માંડે, હાથીની અંબાડીએ ચડાવે ને પાછા ગધાડે બેહારે. આ ઈ દુનિયા છે.